કેમ છો મિત્રો? મજામાં તો આજે અમે લેવર કરવામાં આવી રહ્યા. આ તોડવાનું છે બધું આમ, પછી આ રસ્તો જાય છે, આ રસ્તો પૂરણ કરીને આગળ વધવાનું છે અમારે, બરાબર. જે પેલી બાજુ જે કામ કરતા ને એ અલગ છે જગ્યા, અને આ જગ્યા હું અત્યારે લેવર કરવા જઈ રહ્યા છે. જેસીબી આવે છે, બરાબર. એ જગ્યા પણ તમને બતાડું કેટલી ઉડાનવાળી છે, કેટલું લેવર કરવાનું છે, શું કરવાનું છે, બરાબર છે. પછી એમ ના કહેતા કે ખનીજવાળાનું છે, બરાબર. સરકારી જમીન છે, પોતાની છે, બાપ દાદાની જમીનો છે. તો તમે પૂરો બ્લોગ જોયા રાખજો. મજા આવે છે. જંગલો જેટલું મોટું છે ને અમારે અહીંયા કે ના પૂછે વાત એમ. વાઘ બધું તમને બતાડીશ, બરાબર. બન્યા રહેશો બ્લોગની અંદર. મજા કરાવડાવું. અને ખાસ તો હું મિત્રો કોણ છું તમને ખબર છે ને? તમારો બધાનો યાર શું વિચારો ના હોય, બધા હિન્દુઓ જ છીએ આપણે. હિન્દુઓ થઈને રહેવાનું છે, રંગભેદ રાખવાનો નથી, બરાબર છે. તો જ જિંદગી જીવવાની મજા આવશે. સપોર્ટ તો જ મળશે આપણને બધાને. તો મોજ મસ્તી મજા કરાવડાવજો. ઉનાળો તો લીલો ઘાસ તમને દેખાય અહીંયા કે ઉડાનવાળી વસ્તુ છે. બહુ જ ઊંડાઈ હું આવેલો છું અહીંયા. જો છે રિઝલ્ટ અહીંયા જબરજસ્ત આવે છે. પહેલાં બ્લોક અહીંયા બનાવતેલા અમે, અહીંયા સ્પેશિયલ બ્લોક બનાવવા માટે આવતેલા. જો આ ખીનો કેવી દેખાય આમ, દેખાય છે. આ બધું ચોમાસાનું પાણી આવે ધધુરા બંધ, પછી આ કેનલ જેવું છે અહીંયા, બરાબર. નાળિયું છે. આ નાળિયાની અંદર ચોમાસાની અંદર આ પારથી પેલી પાર પ્રવેશ નહીં કરી શકાતું, કેમ કે એટલું બધું અઢળક પાણી આવે છે અહીંયા, બરાબર. અહીંયા રેતાળ પણ બહુ જમીન છે. અમુક જગ્યાએ રેતી ઘણી બધી નીકળે છે, બરાબર. રેતીની ચોરી અમે કરતા નથી, બરાબર. લીગેલી કામ કરતા નથી, બરાબર ને. તો બનાવી રહેજો બ્લોકની અંદર. હવે જેસીબી આવવાની તૈયારી છે આપણે. જેસીબી લઈને આવે છે ડ્રાઈવર આપણો. અને અત્યારે 2 દિવસની અંદર લગ્નમાં એટલી બધી મોજ કરી ધડાધડી બોલાવી આપણે. અને એક મોબાઈલ ડીઝલની એમાં પડી ગયો મારે, સુપરા સાફ થઈ ગયો. આ તો નાનો મોબાઈલ છે. પહેલાં આ મોબાઈલથી હું વિડીયો બનાવતો. તમને લાગતું હશે કે ચોખ્ખા વિડીયો બનતા હશે, બ્લેક એ અને કમ્પોઝરની અંદર વિડીયો મારા બનતા હશે. તો ઘણા બધા મિત્રો પહેલાં મને કોમેન્ટ કરતા હતા કે સર બીજો મોબાઈલ લાવો. તો છેલ્લો મારા બધા મોબાઈલો કહો ને 2 તો તૂટી ગયા છે. આ મોબાઈલથી હું શરૂઆત કરેલી મેં વિડીયો બનાવવાની મિત્રો. જગ્યાઓ પણ આ છે, મોબાઈલ પણ એ છે, બરાબર. તો આ મોબાઈલનું રિઝલ્ટ કેવું આવશે તમે કહેજો. લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે મોબાઈલને, અને વિડીયો બનાવ્યા પણ 3-4 વર્ષથી નહોતો. આ મોબાઈલ મારો સાચવીને મેં મેસડેલો તિજોરીની અંદર, કેમ કે આ યાદગીરીનો છે. પહેલાં કેવો હતો, શું હતું, પહેલાં કયો મોબાઈલ હું વાપરતો, રેડમીનો. આ મોબાઈલનું રિઝલ્ટ કેવું છે તમે જોજો, મજા આવે એવું છે. રિઝલ્ટ તો સારું છે, બરાબર. જો કેવું રિઝલ્ટ કેવું છે, મને વ્યૂ કેવો અહીંયા આગળ આવે છે મિત્રો, છે ને જબરજસ્ત. તો અહીંયા આપણે લેવર કરવાનું છે. તમને ચાલો હું બતાડી દઉં. ઘા ચડી જાઉં, બરાબર છે. પેલા જેવી ધૂળ નહીં ઉડતી. જોવા અહીંયા બધું જ લેવર કરવાનું છે મિત્રો. ટકાટક દેખાય પેલા ડુંગરવાળું. અહીંયા લગભગ 12-13 લાખનું કામ મળ્યું છે આપણે. જેસીબીના કામ તો મને મળે જ કે સ્વભાવ એવો છે. કામ કરી આલું છું શાંતિથી. કોઈ બી વ્યક્તિ હોય તે ગભરાયા વગર ઘા મશીન હાંકાય, બરાબર. કોઈને એમ દગો નહીં કરવાનો. મશીન જે ચાલતું હોય એ જ ચાલે છે મશીનો, બરાબર. કોઈને ઓસારીસની અંદર મશીન નહીં હાંકતો હું. કોઈ દાડો નહીં દગો મેં કર્યો મશીન હાંકવા. એટલા માટે જ આપણા કામો બધા જોવે છે, અને પછી જ આપણે કામો આવે છે બધાય, બરાબર. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે જેને કામ કરાવવું હોય તો કોમેન્ટ કરજો. મશીન આપણી જોડે 2 છે, 2 મશીન મોકલી દઈશ, બરાબર. સામે આ ડુંગર પણ તોડવાનો છે. અહીં પા દેખાય બધું જ લેવર કરીને આપવાનું છે. જુઓ અહીંયા બધું જ લેવર આજે થઈ જશે. અડધું મશીન નીકળી ગયું છે પેટ્રોલ પંપમાંથી, બરાબર. જો આ ડુંગર છે, આખો તોડવાનો છે મિત્રો. જોયો ને ડુંગર, તો પેલા પાછળવાળા પણ ડુંગર તોડવાના છે ઘણા બધા. અહીંયા થાકી જવાય એવો છે ડુંગર ચડવાના બધા. તો પહેલાં અહીંયા તલાવડી મેં ખોદેલી. આ જગ્યા પર તમને ઉપર વિડીયો બતાડું કે જંગલની માહોલ કેવો હોય છે, શું હોય છે. કે કિશનભાઈ તમે એકલા ફરશો, અમને બીક નહીં લાગતી એમ અમુક કોમેન્ટ કરે. અરે યાર બીક તો લાગે, પણ કરવાનું શું, હે બીક લાગે. चलो डरने का नहीं, घूमने का सामना करना पड़ेगा।
જો કેટલી ઊંચાઈ હું અત્યારે આવ્યો, ત્યાં હતો ઓલે આપણને નીચે કેટલી ઊંચાઈ, કેટલી અંતર કેટલું એ લેવલ કરવાનું છે જગ્યા पर जो ये बहुत खतरनाक काटा आता है, चुप जाता है तो साला लोही निकाल देता है वो बहुत खतरनाक आता है वो काटा, पीछा चढ़ता है ऐसा होता है ने। અને આ જે આવર છે ને મિત્રો, એક તમને દવા બતાડું, આ આવેરના ફૂલ છે ને બહુ આયુર્વેદિક જબરજસ્ત આવે છે, બરાબર મિત્રો। તો આ શેમાં કામમાં લાગે તમને કહું, ખરજવું થયું ને ખરજવું ગમે અને આના પાંદા વાટીને તમે કહા ને ચોપડો ને એકદમ મટી જાય, કોઈ ડૉક્ટરની જરૂર નહીં પડે, એકદમ ક્यूट આવે। જો પાના સુગંધ પણ જબરજસ્ત આવે, આ આવે ને સુગંધ લેજો કોઈ દિવસ, ગુલાબને પણ ટક્કર મારે મિત્રો, એટલા જબરજસ્ત આયુર્વેદિક છે હો ને કે કાઢી નાખે એવા નહીં। અને કોઈ બી મેલી વિદ્યા શીખેલો હોય ને આના પાના લઈને તમારા ખીચાની અંદર જાઓ ને તો મેલી વિદ્યા ક્યારેય અજમાઈ નહીં શકે એ ભાઈ, ખરેખર મેલી વિદ્યા ગમે એવી હશે ને તો આ પાન લઈને જવાનું, આના ફૂલો હોય કે પાના હોય, ડાકેન હોય ગમે તે હોય, ભૂવો હોય, બરાબર, લઈને જવાનું, ખીચામાં રાખવાના, ક્યારેય એનો ઉપયોગ નહીં કરાય। એવું એમ કહેશે કે કોઈના પેટ પર લાત ના મારશો, એમ મોઢે કહી દઈએ તમને કે આના પાન તમારી ખીચામાં છે તો મિત્રો ફૂલ ગેરંટી હું આપું તમને, ખબર। ઘણા બધા આના આયુર્વેદિક દવા થાય છે, ઘણી બધી છે આયુર્વેદિક દવાઓ અહીંયા જંગલની અંદર, પણ આપણે ઓળખતા નથી, તો ઓળખશું તો એ રીતે બતાવી શકશું અમે કે બ્લોકની અંદર બતાવું છું વારણ ઘડીએ કે આની આ દવા થાય, પેલાની પેલી દવા થાય। પણ સૂકાના અત્યારે લીલી સિંગ આવી આવે, આ લીલી સિંગ આવી આવે છે, પણ સૂકી સિંગ તમને બતાડું, એના બી તમને બહુ જ ઉપયોગ લાગશે હો, ગમે એવી પથરી થઈ હોય, જો આ ખખડે આના બી સૂકા, બરાબર, આવી સિંગો લાવવાની, આની અંદર બી નીકળે ઝીણા ઝીણા, એને એકદમ પાવડર કરી નાખવાનો, અને તમારે જ્યાં ખરજવું થયું હોય, પથરી થઈ હોય તો જરા વાડકીની અંદર ઓગળીને પી જવાનું। અને ખજવું થયું હોય તો મિત્રો આના પાન એના ફૂલ વાટીને કમ્પ્લીટ ફેરસેર કરી નાખવાનું, અને પછી તમારે થયું ને ચોપી દેવાનું એટલે મટી જશે, આરામ થઈ જશે મિત્રો। અને આ કંજો મિત્રો, આ કંજાની અંદર એટલા બધા ગુણ આવેલા છે ને, ગમે એટલો વેસી કહી હોય ને આની દીખ લઈને એની પર આમ ઘસી દો એટલે વેસી ગમે એટલો ઉતરી જશે મિત્રો, બરાબર। ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે અમારી જોડે અહીંયા, બરાબર, અને એ તો નેચરલ છે, પણ આ તો ખુશી જાય એવા છે, બરાબર। અને બહુ મોટું જંગલ છે, પણ જેટલા મારા દાદાઓ મને શીખડાવતેલા આયુર્વેદિક દવા, એ દવા બધી મેં તમને બતાવી દીધી છે, બરાબર। બ્લોગ પૂરો જોજો, મજા આવશે।